નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। વોરરૂમમાં આપ સૌનું સ્વાગત છે। અતિ મહત્વપૂર્ણ સમાચાર તમારા સુધી પહોંચાડવા છે, પરંતુ શરૂઆત કરવી છે ઉત્તર ગુજરાતની અંદર જે અત્યારે આતંકી પ્રવૃત્તિ ચાલી રહી છે તેના પર। ગુજરાતમાંથી ઝડપાયેલા 13 જેટલા આતંકીઓને લઈ અને આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ઉત્તર ગુજરાત એ શું આતંકીઓની ફેક્ટરી બની ગયું છે? એટીએસે પકડેલા 13 પૈકી 11 જેટલા આતંકીઓ એ ઉત્તર ગુજરાતના છે। 11 પૈકી 7 આતંકી એ પાટણના છે અને 4 એ બનાસકાંઠાના રહેવાસી છે। ગુજરાતની ધરતી પર આતંકની ફેક્ટરીથી સુરક્ષા પર અનેક સવાલો ઊભા થયા છે। અન્ય રાજ્યમાંથી જે આતંકી આવી અને અહીં પોતાની જમાત બનાવી રહ્યા છે। એક આતંકીએ તાલીમ આપી અને ગુજરાતના 12 લોકોને તૈયાર કર્યા, 12 આતંકી નવા પેદા કર્યા। અને આજ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, ઉત્તર ગુજરાત એ જાણે આતંકની ફેક્ટરી બની ગઈ હોય તેવો ઘાટ ઘડાઈ ચૂક્યો છે, અપડેટ શું છે? લખમા, ચોક્કસથી ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12 આતંકી અને જે આતંકીઓ ઝડપાયા છે તે ન માત્ર આતંકી પરંતુ પ્રો જેહાદી હોવાનું પણ સામે આવ્યું છે। જેમાં આ આતંકીઓ છે તે આઈઈડી બ્લાસ્ટ બનાવવા સહિત જે પ્રકારના જે એક્સપ્લોસિવ જે તત્વો છે તે બનાવવા માટે સક્રિય થઈ ગયા હતા। જેમાં તેમના પાસેથી જે એક્સપ્લોસિવ તત્વો સહિતના જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। વાત કરીએ સમગ્ર મામલાની તો આ આતંકીઓ પહેલા જે છે તે પહેલા 8 આતંકીઓ ઝડપાયા હતા, જેમને પાટણથી 3, બનાસકાંઠાથી 3, એક નવસારી અને બીજો જે મધ્યપ્રદેશનું દેવાસ છે ત્યાંથી ઝડપવામાં આવ્યા હતા। જેમાંથી આ 8 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। રિમાન્ડ બાદ જે પૂછપરછનો જે ધમધમાટ ચાલ્યો તેમાંથી બીજા એક અન્ય જે 5 આરોપી છે તેમના નામ સામે આવ્યા હતા। જે દરમિયાન પૂછપરછ જે છે બનાસકાંઠા પહોંચી હતી, ત્યાંથી આ તમામ આરોપીઓને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા અને તેમના જે નિવેદનો લેવામાં આવ્યા હતા જે બંધ બેસતા ન હતા અને શંકાસ્પદ હતા। તેના બાદ તેમની તપાસ કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવી। પૂછપરછમાં ખુલાસો થયો કે તેઓ 2 થી 3 વર્ષ પહેલા જે આ બોમ્બ બ્લાસ્ટ બનાવવાની જે પદ્ધતિ તે શીખી રહ્યા હતા। તેમની પાસેથી 250 કરતા જેટલા જેહાદી પુસ્તકો મળ્યા છે, જે ઝંડો મળ્યો છે જૈશે મોહમ્મદનો, સાથે સાથે આ પ્રકારની જે બનાવટી જે સામગ્રી છે તે પણ મળી છે। એટલે આ એક પ્રકારનું એક કાવતરું ભારત દેશ વિરોધી ઘડી રહ્યા હતા અને દેશને મોટા પ્રમાણમાં નુકસાન કરવાની જે તેમનો મનસૂબો છે તે ઘડી રહ્યા હતા। સાથે સાથે તેઓ જૈશે મોહમ્મદ સાથે સીધા ડાયરેક્ટ કનેક્ટમાં હતા। આ સિવાય જે અગાઉ પકડાયેલા 8 આતંકીઓ હતા એ મુદ્દો પણ અત્યારે ખૂબ ચર્ચાનો છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં માફ કરશો ઉત્તર ગુજરાતમાં જ્યારે આ પ્રકારની ગતિવિધિઓ ચાલતી હોય છે ત્યારે સુરક્ષાને લઈને ખૂબ મોટા સવાલ છે। આપ જોડાયા તે બદલ આપનો આભાર।